સવારમાં એને નાસ્તો બનાવવાનો ચાલુ થઈ ગયો છે અને હા જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે આને તો માથે જટા કરી ઓલો હમણાં લગન છે ને તો એને સાફો નહોતો કર્યો તો અત્યારે એને સાફો કર્યો છે પણ આ નવીન પ્રકારનો સાફો છે હે ને લેડીઝને બાંધતા આવડતું તમારે જેન્ટ્સને બંધાવા દેવો પડે અમારે ન દેવો પડે હે અમે કઈ ખર્ચો જ ન પડે બરોબર ચાલો તો ગરમા ગરમ નાસ્તો કરવા રોટલી ચા પાપડ બરોબર ને હેલો ફ્રેન્ડ્સ તો આપણે છે ને જો અત્યારે દુકાને પૂગી ગયા છે અને દુકાને સાફ સફાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અત્યારે બીજું કામ ઘણું છે કેમ કે અત્યારે છે ને જો હજી અહીંયા આપણે ગોડાઉનનું કામ હાલે રિનોવેશનનું ઘણું બધું કામકાજ કરવાનું છે અત્યારે છે ને આવી ગયા છે લોખંડના ગોડાઉનમાં લોખંડનો માપ કાઢવા અમે અત્યારે ઘરે પૂગી ગયા છે અને ઘરે જો શું કરે તું એલા અંદર ત્યાં હે અંદર કઈક લેવા આવ્યો છે શું લેવા આવ્યો છે તું કેતો ખરા હું મીઠું જોરથી બોલ મળી જાય તને મીઠું શું લાગે છે તો છે ને પાંચુલભાઈ મીઠું ગોતે છે મળે કે ન મળે કઈ નક્કી નથી શું લાગે પાંચુલ મળશે ક્યાં છે એમ બનીને રેડી થઈ ગયા છે અને એક શું કહેવાય લાને એક તાંહડો છે તો છે ને જો ફ્રેન્ડ્સ આ ઢોકળાના કારીગર ખીરું હલાવે છે બેઠી બેઠી શું છે ક્યાં ક્યાં જવું છે ઢોકળા બનાવસ કે શું કરસ તું હે ઢોકળા બનાવસ કે શું કરસ ઓહો ડમરી ચડી ગઈ છે ને હજી 6 વાગ્યાની ઢોકળા બનાવે છે અને અત્યારે એને વાગ્યા છે 8 1 કલાક પાછળ આ તો 7 વાગ્યાની ઢોકળા બનાવે 7 નહીં હો 7 વાગ્યા પહેલાની બનાવી છે તો અત્યારે વાગ્યા કેટલા 8 ની માથે થઈ ગઈ કેટલા ઢોકળા બને જો આ હે ને આખે આખો ડબરો ખાલી કરી નાખ્યો આ ટોપડી આટલી ખાલી કરી નાખી હજી આમાં છે અને આ હે ને કયું ના બે ખાય છે મને તો બહુ ભાઈ હું તો ખાઈશ બે એટલા ઢોકળા ખાધા ને કે બધું પતાવી દીધું નહીં જોટા ઢગલો કર્યો છે પણ આ કઈ રીત છે કેટલા બધા ખાઈ ગયા તમે આમ તો પણ આ ડબરામાં જરીક જ રહ્યું હવે આખો ડબરો તો 5 લીટર ઉપર હશે લગભગ હા જો ઈ તેલ જો ચટણીમાં તેલ વાપર્યું છે ના નીકળી જ પાછી બહેણી જ લીધી સમજા 8-9 લીટરની બહુ જાદી મોટી નથી તારે નીધી નથી ખાવું મારે બસ હું ભૂખ મરી ગઈ હમણાં ગાંઠિયા ખાધા ને